મરવાની વાત તો મૂકી દીધી હવે. હા, હવે એના ઉપરથી અભાવ આવી ગયો. હવે અભાવ આવી ગયો. હા, મરશે, શરીર મરશે, આપણે મરવાના નથી, એ પાકું છે. હવે મરે એ બીજા આપણે નહીં. બરાબર. બાપભાઈની વાત હતી ને, બાપભાઈ એના માટેની કડી કહું કે દિલના દર્દ તો દર્દી દિલ જાણે, વૈદોને નથી સમજાતું. આ વસ્તુ બધાને લાગુ પડે એ રીતે સમજાય છે. તમને તમારી રીતે જ લાગુ પડશે. બાપભાઈને એની રીતે, મને એની રીતે જ સમજાય. સમય અને સ્થળ પ્રમાણે સમજાય. આ સ્થળે આવશો તો બીજી રીતે સમજાય, ઘરે જ હોય છે તો આ રીતે સમજાય, બહાર રહીશો તો આ રીતે સમજાય. સમયના સ્થળ પ્રમાણે જ બધી વસ્તુ આવે છે. ગોરધનભાઈ બાપુની વાત અત્યારે કરી, ઇન્દિરા ગાંધીનો કિસ્સો કીધો. બીજી વસ્તુમાં ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી ત્યાં જવા માંગે છે. બાપુ જ્યાં બેસતા હતા એના મંચ પાસે ત્યાં એક લીમડાનું બાવળનું ઝાડ. રાજીવ ગાંધીને જવા માટે ત્યાં એક હેલિકોપ્ટર ઉતારવા માટે બાવળ કાપવાની વાત થઈ. માણસો આવ્યા, સ્ટાફ આવ્યા, બધા દેવરા બાબાને કીધું. દેવરા બાબા કે શું છે? રાજીવ ગાંધી આવે છે ને એના હેલિકોપ્ટરને ઉતરવા માટે કે બાવળ કાપવા જોઈએ, થોડોક બાવળ કાપવો જોઈશે. દેવરા બાબા કહે કે બાવળ તો નહીં કપાય, કે એ જરૂરી છે, કાપવો પડે. કે તો પછી એક કામ કરો ને, રાજીવ ગાંધી આવે છે ને કે ઈ જ ન આવે તો કે એ તો આવે છે, ફાઇનલ થઈ ગયું, નીકળી ગયા છે. સારું. અડધી કલાક થઈ તો ફોન આવ્યો કે ભાઈ બહાર જવાનું થયું છે ને ત્યાંની વિઝિટ કેન્સલ થઈ છે. કે લીમડાના ઝાડારે મારે વાત કરવાની હોય છે, મારું સાથી, અમારે બેને રોજ સત્સંગ થાય છે, આને તો કાપવાનો ના થાય, મારો સત્સંગનો સાથી છે. બીજા કિસ્સામાં આવે છે, અમેરિકાથી લંડનથી એક લેડીઝ આવે છે, તો એને કોઈ પ્રેત બાધા થાય છે. પૂછતા 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 દેવરા બાબાનું સરનામું મળે છે. હવે દેવરાવા બાબા પાસે જાય છે ત્યારે એની વસ્તુ અંદરની એને કહે છે તું ત્યાં જા, પણ હું ત્યાં નહીં આવી શકું, એટલે હું અહીંયા રોકાઉં છું, પણ તું પાછી આવીશ પછી હું માર નાખીશ. હા કે જે થાય કે દેવરા બાબા પાસે જાય છે, વાત થાય છે. દેવરા બાબા ધ્યાનમગ્ન થઈને જોવે છે, પછી પૂછે છે બેટા શું છે કે આ વસ્તુ? કે તારી મા કોઈ વસ્તુ કરે છે કે હા મારી મા તંત્ર મંત્ર કરે છે, લંડનમાં રહે છે તોય કરે છે. કે એની જ વસ્તુ છે બેટા, એને કહી દેજે કે આજ પછી આવા બધી ધંધા બંધ કરી દે અને કાલ તું આવજે. કે બાપુ એને કીધું છે કે હું જ્યાં ઘરે જઈશ પછી તો મને માર નાખશે, કે આ જ નથી આવી. કે ના બેટા શાંતિથી જા અને સુઈ જાય, કોઈ વસ્તુ ના થાય. એ અંગ્રેજ લેડીઝ વહી જાય છે પોતે. બીજે દિવસે પાછી આવે. બાપુ પૂછે શું થયું બેટા? તો બાપુ કાંઈ નથી થયું, આવ્યું જ નહીં. કે બેટા રાતે અહીંયા આવ્યું ને એને મોક્ષ કઈ થઈ ગયો. કે પ્રેત બચ્ચો એ બિચારું તકલીફમાં હતું, મેં એને મોક્ષ કાપાવી દીધું. અવડી ઊંચી હસ્તી હતી દેવરા બાબા. યમુના તટે પોતે 10-10 કલાક પાણીની અંદર બેસતા. જ્યારે એના શિષ્યો બધા પૂછતા કે બાપુ એટલું બધું તમે અંદર કેમ? તો કે બેટા હું પાણીથી જ બનેલો છું, પાણી જ મારું છે શરીર. બાવન સંતોના ફોટા ફોટો છે છે ને દેવરા બાબા? છે ને? છે રિયા જો આ રિયા દેવરા બાબા છે. ત્યારે આપણે નિરીક્ષણ કર્યું છે દેવરા બાબા. છે બેઠા છે, દાઢી વાળા છે ને. આ બાજુથી માથે ઓલી નીચે જગ્યા હોય ને એની માથે ઓલું બાંધી અને એની ઉપર રહે છે. મચાન બાંધીને રાખતા, લાકડાનું મચાન બાંધીને પોતે રહેતા. નીચે બધા સંતોના નામ ખાલી પગ જ દેખાય. વચ્ચેથી બીજો ફોટો જે છે ને, જમણા બાજુ, જમણા હાથ બાજુ શર્ટ જો ખાલી દાઢી છે સફેદ કલરની, એ દેવરા બાબા દાઢી વાળા. તમે બાપુ કીધું ભજનનું બરાબર કે ભાઈ મારી કોઈ તૃષ્ણા આપણે નથી રહેતી. રામકૃષ્ણ પરમહંસ એક વસ્તુ હંમેશા કહેતા મૈયાજીને, ચાલુ સત્સંગે ઊભા થઈને રસોડામાં જોવા આવતા આજે રસોઈ શું બની છે. ત્યારે માતાજીને એકવાર થયું આ કે ભાઈ આ તમને સારું નથી લાગતું, તૃષ્ણા એટલી રાખો કે આ તેમ જમવા બાબતમાં એ તને ન સમજાય. કે
2-3 વાર હવે ચાલુ સત્સંગ પ્રસંગ બન્યા પછી માતાજી પૂછે કે આ સારું ના કહેવાય, આ તો શું છે આ વસ્તુ? એ કે મારી બધી તૃષ્ણા, બધી વાસના, બધી લય થઈ ગઈ છે, એક મેં આ પકડી રાખી છે. જે દિવસે મેં ભોજનમાં અરુચિ દેખાડી અને ત્રીજા દિવસે હું દેહ છોડી દઈશ. સત્સંગમાં અમુક સમય વયો ગયો એટલે એક દી પ્રસંગ આવ્યો, માતાજી થાળી લઈને આવે છે અને રામકૃષ્ણ પરમહંસ પીઠ દેખાડીને બેસી જાય છે, પોતે જમતા નથી. આ વાત થઈ અને ત્રીજા દિવસે એને દેહ ત્યાગ કરી દીધો. ખાસ સાધુ સંતો પોતાની એક તૃષ્ણા તો સમાજ હાટું થઈને, કલ્યાણ હાટું થઈને રાખતા હોય બેઠા હોય. જો બધોય લઈ થઈ જાય તો એના કાંઈ પછી છે નહીં, એ તો ખાલી પોતે પોતાનું જીવન અસ્તિત્વ બધું તૂટીને બેઠા છે. પણ સમાજ કલ્યાણ અર્થે કોઈ પણ વસ્તુ જો રાખીને બેઠા હોય તો એની અંદર સમાજનું કલ્યાણ હોય છે. બસ એક હાટું થઈને પોતે પોતાના જીવનને ટકાવી રાખતા હોય છે. બાકી એને તો બ્રહ્મ સ્વરૂપ થયા પછી એને કંઈ વસ્તુ હોતી નથી. અમારી ચાની તૃષ્ણા એટલે જાગું ને ઘરે છૂટી જાય. ચાલુ સત્સંગમાં કેવું પડે ચા કઈ આવે ભાઈ, અને તો સત્સંગ નહીં થાય. નકર અહીંયા સીધું શરીરથી બહાર જ નીકળી ગયા, સત્સંગ કોણ કરે? એટલે અહીંયા ચાની તૃષ્ણા રાખેલી. અહીંયા ચાની કઈ જરૂર નથી. અહીંયા નો પીધી અમે ચા પીતાય નથી. બધી વસ્તુ અહીંયા આવી એટલે લેવી પડે અમારે. તમે કહો ને કે બાપુ આપણે ગાઈશ બરાબર, સત્સંગમાં જે આવે ને સાથે લેતા આવજો. પણ હકીકતે બાપુ ઘણી કોશિશ કરેલી છે. એક અમારા ભાઈબંધ છે એને હું છેલ્લા લગભગ 15 દિવસથી હું કોશિશ કરું છું બરાબર. 9 વાગે એટલે હું એને પહેલાં 7 વાગે ફોન કરું કે આજે સત્સંગમાં આવવાનું છે ને, એટલે જિંદગીમાં ના પાડે, હા આવવાનું છે. પછી 8, 8:30 યાદ કરાવું, પછી 9 વાગે યાદ કરાવું એટલે એ ક્યાંક હું જમવા બેઠો છું, જમીને ઊભો થઈ અને સીધો આવું છું તમારી પાસે ને આપણે સત્સંગમાં જાય. પછી 10 વાગ્યા સુધી રાહ જોઈને હું સેલ્ફ મારી દઉં છું હાથે. પણ સત્સંગની અંદર આ વસ્તુ છે કે નથી આવતું, લાવવાની કોશિશ હવે કરી એને સાથે તેડી લાવજો એ તો બરોબર, પણ આપણું નો ટારે એનું ખાલી ધ્યાન રાખવાનું. ના એ ના નકર આપણને એમ કે તું મારા ભેગો. એ અહીંયા એકવાર પગથિયું ચડી ગયા પછી એ વસ્તુ તો નથી બનતી કે બનવા નથી દેતા, જે કારણ હોય. પણ ના હાથ જાયલો છે તો પોગાડે, એટલો ભરોસો તો રાખો. એક ટ્રેક ને એક ભજન. બરાબર. વાવ. ગુરુ મહારાજ બાબા, છે. એક ટ્રેક ને